તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને તમને બધાને અને તમારા પરિવારને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો ચાલો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ. તો ગુડ મોર્નિંગ રીતિકા. જય માતાજી. સવાર સવારમાં રીતિકા દૂધ અને મસ્ત મજાનું નડિયાદી ચવાણું ખાય નહીં? તું ચા નહીં પીતી નહીં? કફ થઈ જાય પીને નહીં? ઓકે, તો મસ્ત મજાના નડિયાદી ચવાણું ને ચા રીતિકા પીવે છે ત્યારે. ગુડ મોર્નિંગ વીર, જય શ્રી કૃષ્ણ. સર મારું ગુલું મારી જોડે ઉઠી જાય નહીં વીર? ઓ વીર, શું કરે છે? તો જો મિત્રો, આજે છે 12મી તારીખ અને મસ્ત મજાનો આજે રવિવાર છે અને આજે છે મધર્સ ડે. ઓ નો, આજે મધર્સ ડે જો વીર, આજે મધર્સ ડે છે. ચલો મમ્મીની હેપી મધર્સ ડે કહો. વીર બોલ ને બેટા, હેપી મધર્સ ડે કે બોલ. હજી 1 વર્ષ પછી બોલશે ને વીર? જો મિત્રો, હજુ સવારના 7:30 વાગે છે અને હજુ પણ રૂહી ઉપર ઊંઘી રહી છે. જો કે અમે મારી જો 5:30 વાગે સવાર થઈ જાય છે અને વીર 6 વાગે ઉઠે છે. બાકી રીતિકા હું ઉઠીને આવું એ પછી અડધો કલાક પછી ઉઠીને આવે છે. પણ રૂહીનો રોજ એવરી ડે ટાઈમ 7:30 વાગે ઉઠવાનો છે. તો અત્યારથી હું જઉં છું એને ઉઠાડવા માટે. જો કે ઉઠાડવા જઈએ તો જ ઉઠે છે. તો ચાલો મિત્રો, હવે એને ઉઠાડી આવીએ. સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ. જો મિત્રો, હજુ પણ મારી રૂહી ઊંઘી રહી છે. જો કે અમારો વીર પણ એને ઉઠાડવા માટે આવી ગયો છે. તો ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. ઊભો પડે સવાર સવારમાં એનર્જી જો મારી રૂહીની, જોરદાર જબરજસ્ત એનર્જી. ચલો, આજે શું છે ખબર? આજે મમ્મીનો દિવસ છે. હેપી મધર્સ ડે કહેવાનું હો મમ્મીને. ચલો, સવારમાં હસતી ઉઠી એટલું સારું છે નહીં? તો જો મિત્રો, સવારમાં ઉપરનો વ્યૂ મને જોરદાર લાગે છે. જો કે સવારે 6 વાગે અહીંયા આવો તો જોરદાર મસ્ત મજાનું તમને વ્યૂ જોવા મળશે. કેમ કે અહીંયા મારું ઘર એટલું બધું ઊંચું છે ટેકરા પર. જો કે આજુબાજુનું તમામ તમને જોવા મળશે. જો કેમ કે અહીંયા બહુ મસ્ત મજા આવે. જ્યારે વરસાદ ચાલુ હોય ને ત્યારે તો ઓવર મજા આવે છે અહીંયા ઊભું રહેવાની. સો કંઈ નહીં, હવે ચલો નીચે જઈએ છીએ અને બધું ઘરનું કામ ફિનિશ કરીએ છીએ. સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બનાવો. મિત્રો, સવારના 8 વાગી ગયા છે અને સવારમાં મમ્મી 8 વાગે ઘી પાડે છે. જો બહુ બધું ઘી પડે નહીં? સવારે 8 વાગે છે અને મસ્ત મજાની મમ્મી ઘી પાડે છે નહીં મમ્મી? અને જોડે દૂધ ગરમ કરી દીધું છે અને જોડે આ ઘી પાડે છે. એક ડોલકું ભરાશે મમ્મી? મમ્મી પડશે જો આટલું બધું ગરમી જો આટલી કેટલી બધી ગરમી પડે ભાઈ. બાકી જે રસોડામાં કામ કરે એને જ ખબર પડે. બાકી આજે સવારના 8 વાગે છે તે છતાં પણ એટલી બધી ગરમી છે કે ના પૂછે વાત. અને શું મમ્મી? ખબર નહીં, રીતિકાને પૂછી જુઓ. અને જો અહીંયા ઘી એક બાજુ ને એક બાજુ દૂધ છે. બાકી રસોડામાં જે કામ કરે ને રસોડામાં જે ખડે પગે ઊભા રહે એને જ ખબર પડે કે ગરમી શું છે. કેમ કે આ સવારમાં આટલી બધી ગરમી હોય તો બપોરે કેટલી બધી ગરમી હોય. અને મમ્મી આજે શું છે ખબર છે ને? આજે મધર્સ ડે છે. તો હેપી મધર્સ ડે. થેન્ક યુ બોલ. ઓકે. કેમ કે મેં કેલેન્ડરમાં જોયું પછી ખબર પડી કે આજે મધર્સ ડે છે. તો મમ્મીને મેં વિશ કરી દીધું છે કે હેપી મધર્સ ડે. તો મમ્મીએ મસ્ત મજાનું થેન્ક યુ મને બોલી દીધું છે. તું પણ મમ્મી તારા મમ્મીને કહી દે હેપી મધર્સ ડે. ઉપર છે નહીં આવડતું. કેવી મિનિટ લાગશે? અવાજ કેમ બેસી ગયો મમ્મી તારો? અવાજ તો જો કે લગ્નમાં કઈ ગઈ નહીં મમ્મી. વાવ, સુપર. મસ્ત મજાનું પ્યોર દેશી ઘી મમ્મી ઘરે જ પાડે છે. કેમ કે 10 દિવસથી મલાઈ એકઠી કરીને એ મલાઈ પછી આ ઘી બનાવવામાં આવે છે. જો કે ઘરે આટલું બધું દૂધ હોય તો અમે ઘરે જ ઘી બનાવે છે. કેમ કે બજારમાંથી પરચેસ કરતા નથી. આપને ખબર જ હશે. કેમ કે ઘરનું શુદ્ધ દેશી ઘી પ્યોર 1000% તમે કહો ને તો એ સાચું. એટલું બધું દેશી ઘી આને કહેવાય. જો લો, આ જે તમને યલો કલર દેખાય છે બધું ઘી જ છે. આ ઢાંકણું લઈ લેજે. અચ્છા, હું કઈ લઈ લો. જોઈ લો. ઉપી ડુગુડી વેરાયના મદદ કરવા લાગે દાદીના. વાવ, અડધું દુલકું ભરાશે નહીં મમ્મી ઘી તો. અને આ છે મસ્ત વિઘારો. જો કે મસ્ત મજા આવશે. હું મસ્ત બનાવીશ વિઘારો અને ખાઈશું. આ જે વ્હાઈટ દેખાય છે એને વિઘારો કહેવામાં આવે છે. તો મિત્રો, બપોરના 11 વાગી ગયા છે અને મારો વીર નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે. હે વીર, નહીં લીધું તે? નહીં લીધું? અરે બાપરે. અને રીતિકા પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે. તો રીતિકા, આજે જમવામાં શું બનાવશો બપોરે?
પુલાવ બનાવે ને વેજ પુલાવ બનાવવાના છે આજે. જો કે ડુનાર ચોખા હું બજારમાંથી લઈ આવ્યો છું. અરે ભાઈ જો આ છે ચોખા પલાળી મૂકી દીધા છે. આ છે ડુનાર ચોખા, જે તમને ખબર જ હશે કે 1 કિલોના 110 રૂપિયા છે. જો કે આજે ડુનાર ચોખા નો વેજ પુલાવ બનાવવામાં આવશે. જો કે મારો ફેવરેટ આજે પુલાવ છે, કેમ કે મેં સવારે કેલેન્ડર જોતા મેં જોયું કે આજે મધર્સ ડે છે. તો મમ્મીને મેં એમ કીધું કે મમ્મી આજે મમ્મીનો દિવસ છે, જો કે મધર્સ ડે છે, તો આજે પ્લીઝ અમને એક પાર્ટી આપ. તો મમ્મી એમ કીધું કે લે 500 રૂપિયા પકડ, તમારે જે બનાવવું હોય બનાય. તો ફાઇનલી મેં વિચાર કર્યો આજે કે વેજ પુલાવ બનાવીએ, કેમ કે બહુ દિવસ થયા છે વેજ પુલાવ ખાધે. જો મિત્રો બપોરના 12 વાગી ગયા છે ને મસ્ત મજાના ડુનાર ચોખા બાફીને તૈયાર થઈ ગયા છે. જો એ પપ્પા અહીંયા ગ્રેવી તૈયાર કરે છે. જો કે પપ્પા આજે વેજ પુલાવ પોતે જ બનાવે છે. ગઈકાલે બીમાર હતા, આજે સાજા થઈ ગયા. હા એ પુલાવ કહેવાય બેટા. આ મસ્ત મજાના ચોખા છે, જો ડુનાર ચોખા. જો કે મજા આવશે, આજ તો બેસ્ટ ખાવાની મજા આવશે. જો કે સંપૂર્ણ રીતે પપ્પાએ ગ્રેવી બધી તૈયાર કરી છે. અને આ છે જોડે ડુંગળી, ડુનાર ચોખા, આ છે ગ્રેવી અને આ છે એનો પેસ્ટ મસાલો. જો કે મસ્ત મજાનો વેજ પુલાવ પપ્પા આજે બનાવવાના છે. સો પ્લીઝ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જો કે આજે ખાવાની એટલે ઓર મજા આવવાની છે, કેમ કે આજે મધર્સ ડે છે. તો મમ્મીએ પૈસા આપ્યા છે પાર્ટી કરવા માટે 500 રૂપિયા, ને એ 500 રૂપિયાને આપણે આજે વેજ પુલાવ બનાવવાના છે. જો કે મમ્મીએ 500 રૂપિયા આપ્યા પછી કીધું કે તમારે જે પણ બનાવવું હોય એ બનાવી લો. અને પહેલાં તો અમારે પનીર મસાલા ખાવાની ઈચ્છા હતી કે આજે પનીર મસાલા બનાવીએ કાં તો પનીર ટીકા બનાવીએ. પછી જે પણ ડિસિઝન હતું એ ચેન્જ થઈ ગયું. પછી ફાઇનલ ડિસિઝન એ રાખ્યું કે આજે વેજ પુલાવ બનાવીએ, કેમ કે આફ્ટર લોંગ ટાઈમ આજે અમે વેજ પુલાવ ખાવાના છીએ. સો પ્લીઝ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, કેમ કે માં જ હોય છે. મમ્મીને મેં એક જ વખત કીધું કે મમ્મી પ્લીઝ અમને આજે મધર્સ ડે છે તો પાર્ટી આપ. તો ફાઇનલી મમ્મીએ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને 500 રૂપિયા આપી દીધા છે. જો કે આજે અમે ફાઇનલી મસ્ત મજાનું સ્વાદિષ્ટ, સુંદર અને જોરદાર વેજ પુલાવ ખાવાના છે. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે મને તો તાબડતોડ ભૂખ લાગી છે અને વાગે છે બપોરના 12. સો ક્યારે બનશે એની રાહ જોઈને બેઠો છું. તો મળીએ થોડી વાર પછી.